નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા કંઈક નવા એન્ટિક વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર હું તમને બતાવવાનો છું કે અત્યાર સુધીમાં તમે પાણીપુરી બનતા તો ઘણી વાર જોઈ છે, પણ કેવી રીતે જોઈ છે કે બધા પગેથી ચૂંધીને કરતા હોય, ન ગમે એવું આખું ત્યાં વાતાવરણ હોય ને તમે જોયું છે. પણ આજે પ્યોર હાઇજેનિક મશીનની અંદર કેવી રીતે પાણીપુરી બને, એ પાછી ગોળ મટોલ, એમ જેમ તેમ નહીં, ગોળ મટોલ પાણીપુરી બનાવવાનું મશીન કદાચ તમે અત્યાર સુધીમાં નહીં જોયું હોય. રાજકોટમાં પ્રથમ વખત આપણે આજે હું તમને આ મશીનની જો વિઝિટ તમને કરાવવાનો છું. તો ચાલો આપણે જોઈએ કે પાણીપુરીનું પ્યોર હાઇજેનિક મશીનની અંદર કેવી રીતે બને. ક્યાંય તમને જેને કહેવાય કે ગંદી વસ્તુ કે આમ ન ગમે એવી વસ્તુ જરાય નહીં હોય. તો ચાલો હું તમને વિઝિટ કરાવું ને સાથે સાથે એ પણ કહું કે એ પાણીપુરી તમારી ઘરે પણ આવવાની છે, પણ કેવી રીતે આવવાની છે ને એ તમને આખા વિડીયોમાં કહી દઈશ. તો ચાલો મારી સાથે હું તમને આજે એ મશીનની વિઝિટ કરાવું, કેવી રીતે પાણીપુરી બને છે. તો મિત્રો, આપણે જેમ વાત કરી કે એ પાણીપુરી બનાવવાનું મશીન આજે આપણે તમે જોઈ શકો છો. આ બાજુ છે એ પાણીપુરી બનાવવાનું મશીન છે, પણ ડાયરેક્ટ તો પાણીપુરી બને નહીં. એની માટે પહેલા આપણે કંઈક અલગ પ્રોસેસ કરવી હોય. એ પ્રોસેસ આપણે આજના જે ઓનર છે ને હિતેશભાઈ, એની પાસેથી જાણો છો. હિતેશભાઈ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તમે અમને કહો કે આ પાણીપુરી બનાવવાની જે પ્રિકોશન્સ કે પહેલા શું તૈયારી કરવી પડે, એ તમે આખી અમને માહિતી આપો. દાખલા તરીકે બધાને ખબર હોય લોટ બાંધવો પડે, એ લોટની આખી પ્રોસિજર અમને સમજાવો. પહેલા તો આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને થોડીક માત્રામાં સૂજી લીધેલી છે. તે પછી આ અત્યારે ઘઉંનો લોટ છે અને સૂજી છે, એને આપણે અત્યારે મશીનમાં નાખવાનો છે આ રીતના. પાંચક મિનિટ થવા એવી કદાચ લોટ થઈ ગયો હશે કે જોવો જોઈએ. આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે. આપણે એને નેક્સ્ટ પ્રોસેસમાં આપણે તગારામાં કાઢી લેશું. અલગથી સાઈડમાં લઈ લેવાનું, બરોબર ને? હા. અને મિત્રો, મશીન બંધ કરીને તગારામાં કાઢવાનો. ભાઈ અત્યારે લોટ એના મશીનમાંથી ભાઈને કાઢે. અને લોટ કેટલો ઘાટો રાખવાનો, મીન્સ કે જેને કહેવાય ને કઠણ રાખવાનો કે પોચો હોય, કેવી રીતે હોય? ના, એનું માપ પ્રમાણ પાણી આવે એટલે પોચોય ના થાય ને કઠણય ના થાય. બરોબર. અચ્છા, આ મશીન થી આપણે શું થશે? સીટું બનાવવાની છે. તો પાણીપુરી ઓલી મશીનમાં મૂકવાની છે. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે મશીનની અંદર જે આપણે લોટ થોડીક વાર પહેલા તૈયાર થયો, એ જે લોટ હતો એ એના બાજુના જ બીજા મશીન અંદર નાખવામાં આવે છે. એની અંદર કંઈક પ્રોસિજર એવી હોય કે કોઈ કંઈક આમ જેને કહેવાય ને કે ચાપડું હોય, જે અંદરથી જ આગળ એને લોટને ધક્કો મારે એટલે આ જગ્યાએથી ને આ જગ્યાએથી આપણે જેની સીટ મળશે, ડાયરેક્ટ આપણે પાણીપુરીના મશીન તમને દેખાડીશ ને એની અંદર આવી જશે. લોટની આપણે સીટ તૈયાર થઈ ગઈ છે અત્યારે. હવે પછી નેક્સ્ટમાં આપણે મશીનમાં મૂકશું. ભાઈ, આ પૂરી અત્યારે બની ગઈ. હવે પછી આપણે બધાને ખબર પડે તળવી પડે. તળવાની પ્રોસિજર કેવી રીતે હોય? આને હવે આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દેવું, પછી એને ફ્રાય કરવાની. ઓકે, એટલે થોડીક વાર સુકાવા દેવી પડશે. હા. કેટલા ટાઈમ માટે સુકાવા દેવી પડશે? અડધી કલાક માટે. અડધી કલાક માટે સુકીને પછી આપણે એને ફ્રાય કરશું. હા.
અત્યારે આપણે જે પૂરી થોડીક વાર પહેલા મશીનમાં મસ્ત રીતે બનાવી અને ગોલ મટોલ કરવાનો, એટલે કે ગોલ મટોલ ચટપટી જેને કહેવાય ને કે ક્રિસ્પી તળવાનો સમય આવી ગયો છે. આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે પૂરી અત્યારે તૈયાર થઈ ગઈ છે તળવા માટે, અને આપણે અત્યારે તળવા માટે નાખી દીધી. અત્યારે હવે આપણે પ્રોસેસ શું કરી છે? આપણે અત્યારે આ ફ્રાય કરી છે પૂરીની. ફ્રાય કરવામાં તેલ કેટલું ગરમ થવા જોઈએ? તેલ મીડિયમ ટૂંકમાં, બહુ નહીં ને બહુ જાજુ તેલ નહીં. અચ્છા, મીડિયમ તેલની અંદર આપણે તળી લઈએ એટલે મસ્ત રીતે તમે આ જોવો છો, ખૂબ જ સરસ રીતે લાલ પૂરી થઈ જાય છે ગોલમટોલ. આપણે કેમેરામાં ભાઈ બતાવો લઈને, જો ખૂબ જ સરસ રીતે પૂરી તળાઈ ગઈ છે. અને હવે આ પૂરી રેડી ટુ યુઝ થઈ ગઈ છે કે હવે આપણે આ સેલ કરી શકીએ. ઠીક છે મિત્રો, આપણે અત્યારે જોઈએ છે કે મારા બેકગ્રાઉન્ડની અંદર અત્યારે પૂરી મસ્ત રીતે તળવામાં આવી છે અને મસ્ત રીતે આ ગોલમટોલ થઈ ગઈ છે. હું તમને અત્યારે દેખાડું છું કે જો આ એક સિંગલ આપણે મેન્યુઅલી પીસ લીધો છે, કેટલી સરસ રીતે ગોળ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર રીતે આપણે જો પૂરી લાલી થઈ ગઈ છે ને, જે રીતે આપણે બહાર ખાતા હોય પૂરી એ રીતે છે. હવે આપણે એને તોડીને જોઈ હોય ખરેખર કેવી છે. તમે જો આપણે જે રીતે કરતા હોય ને, જો ખૂબ જ સરસ રીતે થઈ ગયું છે. અને ક્રિસ્પી કડક કેવી થઈ છે તો કડક તમને હું દેખાડું છું. જો ખૂબ જ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગઈ છે. એટલે કે જેવી તમે અત્યારે પાણીપુરી ખાવા જાઓ છો ને, જેવી કડક અને મસ્ત રીતે પાણીપુરી હોય છે, એ કેવી રીતે બનાવે છે એ તમને ખબર છે. ઠીક છે કે ભાઈ પગેથી ખરાબ જે ન ગમે એવા વાતાવરણમાં કદાચ બનાવેલી હોય, પણ અહીંયા મેં તમને સૌ પ્રથમથી પ્રોસેસ દેખાડી કે અહીંયા છે એ પ્યોર હાઇજેનિક મશીનની અંદર. કદાચ તમે એવું મશીન ક્યારેય નહીં જોયું હોય. એ મશીન લેવાની તો હું તમને વાત નથી કરતો, પણ જ્યારે તમારે કોઈ પાણીપુરીની જરૂર હોય, તમારે કોરી પૂરીની જરૂર હોય, ઘરે પ્રોગ્રામ હોય, કોઈ ફંક્શન, મેરેજ ફંક્શન છે, બર્થડે પાર્ટી છે, ક્યાંય પણ તમારે કોરી પૂરીની જરૂર પડે તો ચોક્કસ આ સ્ક્રીન ઉપર તમને નંબર દેખું છું, છતાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં નંબર આપેલો છે, કોન્ટેક્ટ નામ આપેલું છે, તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, તો જ્યારે કોઈ જરૂર પડે ત્યારે એક જ આપણે કોરી પૂરી માટે કોન્ટેક્ટ કરીએ. તો મિત્રો, તમે પણ પાણીપુરીના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અથવા તમે કોઈ કેટરિંગનું કામ કરો છો ને તમારે ક્યાંક બલ્કમાં પાણીપુરીની કોરીપુરીની જરૂર છે, તો તમે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ કોન્ટેક્ટ નંબર અમને ડિસ્ક્રિપ્શન વિડીયોમાં આપેલા છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અથવા કોઈ તમારે બલ્કમાં ઘરે જોતી હોય, હોમ ડિલિવરી જોતી હોય, તો પણ તમે આ કોન્ટેક્ટ કરીને અમે તમને ત્યાં સુધી પહોંચી કરશું. તમારે કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ દેવાની જરૂર નથી, પણ હા, ઓર્ડર તમારો થોડોક બલ્કમાં હોવો જોઈએ. તો ખાસ કરીને જે લોકો પાણીપુરીના બિઝનેસ સાથે સંકળાયેલા છે, કે જે લોકો પ્રોફેશનલી પાણીપુરીનો બિઝનેસ કરે છે, કોઈ તમે કેટરિંગનો સર્વિસ કરો છો, રસોડા કરો છો, અને તમારે બર્થડે પાર્ટીમાં કે ક્યાંય બી લગ્ન પ્રસંગમાં પાણીપુરીની પાણીપુરી બનાવવાની હોય અને કોરીપુરીની તમારે જરૂર પડે, તો ચોક્કસ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આપ જ્યાં કહો એ જગ્યાએ અહીંથી ફ્રી હોમ ડિલિવરી, તમારે જ્યાં જગ્યાએ કહેશો ત્યાં તમને રિઝનેબલ ભાવના, જેને કહેવાય ને કે હોલસેલ ભાવે તમને કોરીપુરી આપવામાં આવશે. તો મિત્રો, આજે મેં તમને જોયું કે રાજકોટનું તમે કદાચ ક્યાંય જોયું નહીં હોય એવા મશીન દેખાડ્યું, પણ મશીન લેવાની આ વિડીયોમાં ક્યાંય વાત નથી. પણ આ મશીન થકી તમે જે પેલા આપણા મનમાં એવું હોય કે ભાઈ કોરીપુરી ખાય છે તો કોરીપુરી આનાથી બનેલી હોય, પણ એવું નહીં. પ્યોરલી હાઇજેનિક મશીનમાંથી બનાવેલી કોરીપુરી તમને ઘરે કઈ રીતે પહોંચતી થાય, કઈ રીતે બને છે એનો ટોટલી વિડીયો મેં તમને દેખાડ્યો. આવા જ કંઈક સરસ વિડીયો સાથે આપણે રેગ્યુલર મળતા રહેશું. જો તમારા ધ્યાનમાં કંઈક આવી એન્ટિક વસ્તુ હોય, કંઈક અલગ જાણવા જેવી વસ્તુ હોય, જાણવા જેવો વિડીયો બનાવવાનો જો તમને મન થાય, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે મળશું એક નવા વિડીયોમાં, નવા વિષય સાથે, કંઈક નવા આનંદ સાથે. તો ત્યાં સુધી આવજો, ગુડ બાય.